ડીસાના છત્રાલા ગામમાં વિકાસના કામોના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ગામના વિકાસ માટે આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ છત્રાલા ગામને ફાળવવામાં આવેલી અંદાજે રૂપિયા 11.5 કરોડની ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી ખોટા કામો દર્શાવીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ છે। ખાસ કરીને ગામના રબારીવાસ વિસ્તારમાં જૂની ગટર લાઇનનું કામ માત્ર ઉપર છલ્લું સમારકામ કરીને તેને કાગળ પર નવું કામ દર્શાવી દેવાયું છે। આ સિવાય સિમેન્ટના સીસી રોડ અને પેવર બ્લોકના કામોમાં પણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલો ગરમાતા ડીસા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ દ્વારા છત્રાલા ગામની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। ટીડીઓએ સ્થળ પર પહોંચીને થયેલા કામોનું નિરીક્ષણ કર્યું છે અને આક્ષેપોની તપાસ શરૂ કરી દીધી છે। બીજી તરફ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર કૌભાંડની સઘન અને તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉગ્ર બની છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે। શું દોષિતો સામે કાર્યવાહી થશે ખરી? ભારતભાઈ દેસાઈ રબારીવાસમાં જે ગટર કામ થયું છે અને જૂની એની ગટર કરી છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીએ કામ કર્યું નથી અને પૈસા ઉપાડી લીધા છે અને જે ગટર જૂની હતી એને રાખી છે, નવી કામ કર્યું નથી। પંચાયતમાં જભિયા જયંતિભાઈ બવાભાઈ રાવળ પંચાયતમાં કોઈ મિટિંગ ભરી નહીં, કોઈ ગોમ સભા ભરી નહીં, ગોમમાં ભ્રષ્ટાચાર કરીને જેટલા પૈસા ઉપાડ્યા ને એ અમને બોડીને કોઈ ખબર છે નહીં અને અમને કોઈ પૂછવામાં આવતું નથી। શું નામ આપનું? સોલંકી દશરથજી જુજારજી। આ કોઈ સભા ભરવામાં આવી નહીં, 2 વર્ષની અંદર કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો જ છે।